અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં હવે ભંડારો યોજવામાં આવ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભગવાન જગન્નાથ મંદિરમાં હવે ભંડારો કરવામાં આવી રહ્યો છે. જગન્નાથ મંદિર ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું. 2000 કરતા વધારે સાધુ સંતો પ્રસાદ ગ્રહણ કરશે. અમદાવાદમાં 148મી જે રથયાત્રા યોજાવાની રહી છે, તેને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશભરમાંથી જે સાધુ સંતો આવે છે તે અહીં પ્રસાદ ગ્રહણ કરશે અને 25,000 ભક્તો મહાપ્રસાદનું ગ્રહણ કરશે અને ભંડારાના પ્રસાદમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસાવવામાં આવવાની છે. જગન્નાથ મંદિર ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં જે 148મી જે રથયાત્રા યોજાવાની છે તેને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેને લઈને જ હવે મહાભંડારાનું આયોજન કરવામાં આવશે અને દેશભરમાંથી આવેલ સાધુ સંતો માટે વિશેષ મહાભંડારો યોજાવાનો છે. જ્યારે 25,000 ભક્તો મહાભંડારામાં મહાપ્રસાદ ગ્રહણ કરશે. જ્યારે ભંડારાના પ્રસાદમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસાઈ છે. અમદાવાદમાં મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું. જગન્નાથ મંદિર ખાતે સાધુ સંતોએ જે પ્રસાદ ગ્રહણ કર્યો છે અને 2000 કરતા વધારે સાધુ સંતો પ્રસાદ ગ્રહણ કરશે. ભગવાન જગન્નાથજીના મંદિરે આજે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. 2000થી પણ વધારે સાધુ સંતો માટે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાનજીને અતિ પ્રિય એવો માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ જે છે તે સાધુ સંતોને આજે આ ભંડારામાં પીરસવામાં આવ્યો છે. ત્યારે 2000થી પણ વધારે સાધુ સંતો છે તેઓ આ વિશેષ નો લાહવો જે છે તે લઈ રહ્યા છે ને દેશભરમાંથી 25,000થી પણ વધારે ભક્તો જે છે તે આ ભંડારામાં જોડાશે અને ભગવાનનો આજે મહાપ્રસાદ જે છે તે ગ્રહણ કરશે. ખાસ જો વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારની વાનગીઓ આપ જોઈ શકો છો, જેમાં ભગવાનજીને જે ભોગ ધરાવેલ છે તે જ વાનગીઓ, જેમાં ખાસ આપ જોઈ શકો છો કે દૂધપાકનો પ્રસાદ જે ભગવાન જગન્નાથજીને ખૂબ જ પ્રિય છે, તેની સાથે દાળ છે, સાથે આપ જોઈ શકો છો પૂરી છે, શાક છે, ભજીયા છે. આ બધી વાનગીઓ જે છે તે પ્રસાદમાં જે છે તે ભગવાનને ચડાવવામાં આવી હતી ને ત્યારબાદ આ મહાપ્રસાદનો ભંડારો જે છે તે કરવામાં આવતો હોય છે. અને અત્યારે હાલ દેશભરમાંથી વિવિધ સાધુ સંતો જે છે તે આ મહાભંડારામાં મહાપ્રસાદનો લાહવો જે છે તે લઈ રહ્યા છે. ત્યારે દિલીપદાસજી બાપુ છે, એમની જોડે પણ વાત કરીશું. બાપુ, આજે મહાભંડારાનું આયોજન ભગવાન જગન્નાથજી માટે આજે વિશેષ દિવસ નેત્રોત્સવની વિધિ પણ આ પરંપરા રહેલી છે, નેત્રોત્સવ વિધિ કરવામાં આવેલ છે અને વર્ષોની અમારી આ પરંપરા છે અને નરસિંહદાસજી મહારાજે આ શરૂઆત કરી હતી અને આજ દિન સુધી ભંડારાની ચાલી રહી. ચોક્કસથી તો જે પ્રમાણે વર્ષોથી પરંપરા છે અને આ પરંપરા જે છે તે પ્રમાણે જ તમામ દેશભરના સાધુ સંતો જે છે તેઓ જોડાતા હોય છે અને આ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. આપણે સાધુ સંતો જોડે જ વાત કરીશું. મહાપ્રસાદ આરોગવાનો મોકો મળી રહ્યો છે, તમારું શું કહેવું? મહાપ્રસાદ આરોગવાનો તમને લાહવો મળ્યો? હા, તો ભગવાનની શુક્રિયા છે, એટલે મહાપ્રસાદ મળે છે 12 મહિને એકવાર. ચોક્કસથી આપ જોઈ શકો છો પ્રસાદની સાથે અત્યારે હાલ જે કહી શકાય કે ટ્રસ્ટી મહેન્દ્રભાઈ છે તેઓ પણ અત્યારે હાલ વસ્ત્રનું દાન કરી રહ્યા છે, કારણ કે વસ્ત્રદાન ખૂબ જ જરૂરી. મહેન્દ્રભાઈ, શું કહેશો? વસ્ત્રદાનનું ખૂબ જ મહત્વ. ભગવાન જગન્નાથજીનો આજે નેત્રોત્સવ વિધિ ઉજવાયું, તે પછી ભગવાન 15 દિવસ પછી નિજ મંદિરે પધારે છે. તે ઉપલક્ષમાં સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને સાધુ સંતોનું સન્માન કરવામાં આવે છે. એમાં વસ્ત્રદાન છે ને ખૂબ જ ઉત્તમ દાન કહેવાય છે. એટલે ભગવાન જગન્નાથજીની મંદિરમાં પરંપરા મુજબ દર વર્ષે અમાવાસના ભંડારામાં આ પ્રકારના સાધુ સંતોને સન્માન કરવામાં આવે છે. ચોક્કસથી તો આશરે 2000થી પણ વધારે સાધુ સંતો છે તે લોકોને આજે વસ્ત્રદાન જે છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આપણી પરંપરા પ્રમાણે વસ્ત્રદાનથી જેટલા પણ સાધુ સંતો અત્યારે હાલ આ મહાભંડારામાં આવ્યા છે અને ભગવાન જગન્નાથજીનો જે મહાપ્રસાદ જે છે તેને ગ્રહણ કરી રહ્યા છે, ત્યારે તેમનું સન્માન કરવા માટે થઈને, તેમનો સત્કાર કરવા માટે થઈને વિશેષ રૂપે તેમનું વસ્ત્રદાન પણ તેમને અત્યારે હાલ કરવામાં આવી રહ્યું
રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજનો આ જે મહાભંડારો છે એમાં 25,000થી પણ વધારે સાધુ સંતો જે છે જે દેશભરમાંથી જે રથયાત્રામાં ભાગ લેવાના છે તે લોકો જોડાવાના છે અને તેઓ પણ આ ભંડારાનો લાભો લેશે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દેશભરમાંથી આવેલ સાધુ સંતો માટે વિશેષ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જગન્નાથ મંદિર ખાતે આ મહાભંડારાનું આયોજન કરાયું હતું અને 25,000 ભક્તો મહાભંડારામાં મહાપ્રસાદ ગ્રહણ કરશે। જ્યારે ભંડારાના પ્રસાદમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસાઈ હતી અને ધોળી રોટી અને કાળી દાળ, માલપુઆ અને દૂધ પાકનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો અને મહાભંડારામાં હવે જે ધોળી રોટી અને કાળી દાળ જેવા દૂધ પાક સાથે પ્રસાદ મૂકવામાં આવ્યો હતો અને ભંડારાના પ્રસાદમાં વિવિધ પ્રકારની વાનગીઓ પણ પીરસાઈ હતી।